કાગળ કીધી અને તમે તો વચ્ચે આવતા જ નહીં. દૂર રહ્યો. આને તો હવે છે ને હું જોઈ લઈશ. તો આ શું કરી? તને કઈ ભાન પડે છે કે નહીં? કીધું ને તમને, તમે દૂર રહ્યો. ખબરદાર! જો હવે રંજન ઉપર હાથ ઉપાડ્યો તો તમે તો બહાર ગયા હતા ને? અરે આ તો સારું થયું કે હું અચાનક આવી ગયો અને અમે બધું જોઈ લીધું. શાંત થઈ જા બેટા. હવે હું આવી ગયો છું ને, હવે તને કાંઈ નહીં થાય. તમે કેમ ચૂપચાપ ઊભા છો? નક્કી તમે જ પપ્પાને બોલાવ્યા લાગે છે. હા, મેં જ પપ્પાને બોલાવ્યા છે, પણ મારા કામ માટે. પણ મને નહોતી ખબર કે મારે આ બધું જોવું પડશે. ઓય, તને કહું છું, તું કેમ હજી અહીંયા ઊભી છે? ચાલી જા અહીંયા મારા ઘરમાંથી. ઊંધા આંખની એક દઈશ ને તો આ 32 બહાર નીકળી જશે. પાયલ, એ તો જોઈએ હવે કોની 32 બહાર નીકળે છે. આ શું તમાશો માંડ્યો છે આ ઘરમાં? અરે આ તમાશો તો આ હવે માંડ્યો છે કોકી. જ્યારથી મારો મોટો દીકરો સ્વર્ગવાસ થયો છે ને ત્યારથી. અને આજે એ ભેદ પણ ખોલી ગયો. આ બધું તમને કેમ ખબર ભાઈ? ભાઈ, આ બધી વાત મેં જ પપ્પાને કરી હતી, પણ ત્યારે પપ્પાને રોક્યા હતા પણ મેં જ. કારણ કે પાયલ હજુ નાની છે, અસમજણ છે, એમ કરીને જવા દીધું કે સમજી જશે. વાહ વાહ, જે થાળીમાં ખાધું એ થાળીમાં થૂકતા શરમ નથી આવતી? અત્યાર સુધી તો મારી પતિના કમાણીના રોટલા ખાધા છે, તો છતાં પણ પાયલો, જરા મોઢું સંભાળીને વાત કરો. મને તો એમ હતું કે મારી દેરાણી સાચા સોનાની છે, પણ એવી ક્યાં ખબર હતી કે જેને સોનું માન્યું એ તો પિત્તળ નીકળ્યું. પપ્પા, રાજભાઈ, મને માફ કરજો, પણ હવે હું આગળમાં નહીં રહી શકું. ભાભી તમે? ના રાજભાઈ, પ્લીઝ હવે મને રોકતા નહીં. મારા મા બાપ ગરીબ જરૂર છે, પણ એના કાંડામાં હજુ કમાવાની તેવડ છે. હું એ જ તો ઈચ્છું છું કે તું આ ઘરમાંથી જતી રહે, એટલે હું એને નિરાતે રહીશ આ મારા ઘરમાં. એક બોજ હતો મારા ઘરમાં, તે જતો રહેશે. અરે જીવતી રે પાયલ, વહુ શું વાત છે, ગજબની કલાકારી છે તારામાં. રાજભાઈ, પપ્પા, હવે મને જવાની રજા આપો. આજ સુધી હું રાજભાઈની શરમે અહીંયા હતી, કારણ કે રાજભાઈમાં મને મારો ભાઈ નજર આવતો હતો. પણ રંજન વહુ, પ્લીઝ પપ્પા, તમે મને દીકરી માનતા હોય ને તો આ દીકરીના સમ છે, મને ના રોકતા. પાયલ વહુ, પાયલ વહુ, તું અહીંયા બેઠી છે ઇયરફોન નાખીને, બહાર નીકળીને સાંભળ. શું? મારા ભાઈ ઉપર પેલી ચીબાવલીનો ફોન આવ્યો હતો. ઈ છપ્પર પગી એના દુખણા રોતી હશે, બીજું તો એને આવડે છે શું? મારી વાત તો સાંભળ. એ એવું કહેતી હતી કે કોર્ટમાં કેસ કરીશું અને મારા સાસરિયાવાળા મને મારી નાખવાની કોશિશ કરી રહ્યા છે. એવું કોર્ટમાં કેસ કરવાની છે. શું કહો છો ભાઈ તમે? હા પાયલ, જો આમ જ કેસ ચાલુ રહેશે ને તો એક દિવસ જેલમાં જવાનો વારો આવશે ને આપણા ખિસ્સા પણ ખાલી થઈ જશે. ભાઈ, તો હવે શું કરશું આપણે? રાયડા પછી આ પણ શું કામનું? હા ભાઈ, પણ હવે થાય શું? હજી વેળા નથી વીતી ગઈ. એ બે કોડીની કંઈક કરે ને એ પહેલાં આપણે કંઈક જિંદગીભર યાદ રહે ને એવું એના પર કરીએ. એટલે? અરે અક્કલની ઓથમીર, તું સાવ આવીને આવી જાય. શાંત થઈ જાઓ, શાંત. અને હવે કંઈક વિચારો કે હવે શું કરવું.
આપણે આ બધું કરશું તો કોઈને ખબર તો નહીં પડી જાય ને? અરે તું ચિંતા ન કરને, તારી આવડી મોટી ફઈ બેઠી છે જો. ભાઈ પણ તમે છેલ્લે સુધી મારો સાથ આપજો. અરે હા. ભાઈડો, મારા માટે ચા બનાવો ને. અને મારા માટે બ્લેક ટી બનાવજો. હા, આ ઘરના બધા કામ તો કરું છું, હવે તમારા બધાની સેવા પણ કરવાની. કામ કરવું પડે એટલે હાલ આવે છે. પહેલા તો ભાભી ભાઈ બહુ કામ કરાવતી હતી અને ઉપરથી એની ઉપર હાથી ઉપાડતી હતી તું. આ હા 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 બોલ્યા ભાભીના ચમચા. બહુ ભાભી દેખાય છે, ભાભી ભાભી ભાભી. પાયલ હો, આ તમારી ભૂલ કહેવાય. પતિની સામે ન બોલાય. ભાઈ આ તમારા ભત્રીજાને છે ને સમજાવી દેજો, મારી સરખામણી પેલી છીબાલી સાથે ના કરે. પાયલ હો, તમને એવું નથી લાગતું કે તમે ખુદ જ તમારા પગ ઉપર કુહાડી મારીને બેઠા છો? ભાઈ એ એના પિયર જતી રહી તો હું શું કરું એમાં? હજુ શું બગડી ગયું છે? હું તો કહું છું કે તમે એ બધી વાત છે ને આપણે પછી કરશું. પેલા છે ને હું આ ઘરનું કામ બધું પતાવી દઉં. કામ તો કોઈને કરવું નથી બસ. બાપુજી, ભૂલ એની પોતાની છે પણ એ માનવા જ તૈયાર નથી. સાલા માને જ બીજા. અનારે પડી છે, જિંદગી બગાડી નાખી છે એને તો. આપણે જ બધું કામ કરવાનું. રાજ, ફાઈ જલ્દી આવો. શું થયું પાયલ હો? ફાઈ હું પોતું મારતી હતી ને તો પગ લપસી ગયો. રાજ મને ઊભી કરો. આપણા કરેલા છે ને આપણે જ ભોગવવા પડે, એ બીજું કોઈ ભોગવવા ન હોય. હો, ખબર પડી ને? રાજ તમે મને પ્રોમિસ કરો કે ભાભીને આજે જ અહીંયા બોલાવી લેશો. એને બોલાવી લેશું, પણ તમે અત્યારે તમારા રૂમમાં જ આવો. અને રાજ, તું ડોક્ટરને ફોન કર. હા બાપુજી. સારું, ચાલ રૂમમાં લઈ જાઓ. બેટા સંભાળીને સંભાળીને. પાયલ, શું થયું તને? ભાભી પ્લીઝ મને માફ કરી દો. અરે પાયલ, મને જેવી ખબર પડી ને કે તું પડી ગઈ છે એટલે હું તરત જ દોડી આવી. ભૂલ મારી જ છે. હું તમને બધાને ગુસ્સામાં આવીને જેમ તેમ બોલીને છોડીને ચાલી ગઈ. તું જે દિવસથી ગઈ છે ને તે દિવસથી પાયલ પસ્તાવાથી રડ્યા રાખે છે. ભાભી મેં તમને બહુ જ હેરાન કર્યા છે. ભગવાન મને કોઈ દિવસ માફ નહીં કરે. અરે પાયલ, ભૂલ કોનાથી ના થાય? બધું ભૂલી જા. તને તો હું ફટાફટ સાજી કરી દઈશ મારી બેન. અરે હું તો સાવ ભૂલી ગઈ. પાયલ વહુને દવાનો ટાઈમ થઈ ગયો છે તો હું દૂધ ગરમ કરવા જાઉં છું. તું બેસ. અરે ફઈ, તમે બંને બેસો અહીંયા. મારા હોવા છતાં તમે રસોડામાં જાઓ એ થોડી સારું લાગે. તમે બંને અહીંયા બેસો, હું ફટાફટ દૂધ ગરમ કરીને લાવું છું. હા પાયલ? અરે પાયલ, તું
તું અહીંયા કેવી રીતે? તું ઊભી કેવી રીતે થઈ? તું તો ચાલી નહોતી શકતી ને? હા, મારાથી ચલાતું નહોતું, પણ શું કરું જેઠાણીજી, તમે જો મારા રસ્તાનો કાંટો બન્યા છો તો રસ્તાના કાંટા કાઢવા તો પડે ને, નહીંતર વાગે. એટલે તું કેવા શું માંગે છે? મારું છોડ, પણ તું મને એ કહે કે તું શું કહેવા માંગે છે? તું મારા પર કેસ કરીશ? અમારા પર કેસ કરીશ? પાયલ, વાળ છોડ. અલા, શું બોલે છે તું? ના ખજીરાડો, કેમ કે આજ તો તને બચાવવા વાળું કોઈ નથી. રાજ પણ નથી અને પપ્પા પણ નથી. નાખરાડો. ઠીક છે પાયલ, પાયલ વાળ છોડ. હવે તો હું તને જોઈ લઈશ. પાયલ, આ તું શું કરે છે? પાયલ, મારા પર કેસ કરીશ હે ને? આ તું શું કરે છે પણ? પાયલ, પાયલ, ચૂપ. જેઠાણીજી, મારી લાસ્ટ વાત સાંભળી લ્યો. ગુડ બાય. અને હા, મારા જેઠજી ઉપર ગયા છે ને, એને આ મારા તરફથી હેલો કહી દેજો. તારી જીભ તો એવડી મોટી છે ને, પણ હવે જો તને જીવતે જીવતી સળગાવી દઉં છું. નહીં, 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 નહીં. છોડ મને. નહીં. રહેવા દે. નહીં. નહીં. આગ કેમ ન લાગી? આગ ક્યાંથી લાગે? મેં બાટલાની નોંધ પહેલેથી જ કાઢી નાખી હતી, સમજી? તને કઈ લાજ શરમ જેવું છે કે નહીં? આ માં સમાન ભાભી ઉપર આ શું કર્યું તમે? મારા બધા પ્લાનિંગ પર પાણી ફેરવી દીધું અને ઉપરથી પાછી ઝાપટ મારી. અરે હોવ તો ઘરની લક્ષ્મી કહેવાય, અને આ ઘરની લક્ષ્મીને બહાર કાઢીને તમને શું લાગે છે કે ઘરમાં લક્ષ્મીનો વાસ થશે? મને પહેલેથી શંકા હતી કે તું આટલી જલ્દી રંજન ભાભીની માફી ન માગે. તારા રંગ દેખાડવાના અલગ હતા અને તારી અંદરના રંગે અલગ હતા. મેં તારી અને કોકીની વાત કાલે જ સાંભળી લીધી હતી, એટલે તરત જ મેં રાજને કહ્યું હતું કે રંજન વહુને આ ઘરમાં પાછી લાવીને એને મારવાનું કાવતરું રચાઈ રહ્યું છે. એટલે તમે લોકો છે ને આ ઘરની બહાર નીકળી ગયા હતા. એટલે તમે લોકો રંગે હાથ પકડાઈ જાઓ, સમજ્યા? મોટા ભાઈ, મને માફ કરી દો. અરે તું બેન છે કે દુશ્મન? અરે બેન હોવા છતાં ભાઈનું ઘર બરબાદ કરવા નીકળે છે તું. મોટા ભાઈ, મારો ભત્રીજો મૃત્યુ પામ્યો એટલે એનો દોષ બધો મને રંજન બહુમાં દેખાતો હતો. એટલા માટે જ મેં પાયલ બહુનો સાથ આપ્યો. ભાઈ, મને માફ કરો. મારે તારું કાંઈ નથી સાંભળવું. તું અત્યારે ને અત્યારે ઘર બહાર નીકળ. જાઓ, નીકળો અમારા ઘરમાંથી. રાજ, તે પોલીસને ફોન કર્યો કે નહીં? હા પપ્પા, મેં ફોન કરી દીધો છે. એ લોકો હમણાં આવતા જ હશે. ના રાજ, પ્લીઝ મને માફ કરી દો. આવું ના કરો રાજ, પ્લીઝ. ભાભી પ્લીઝ, તમે તો સમજો મને. મને માફ કરી દો પ્લીઝ. પાયલ, તે જે કર્યું છે ને એ ભૂલ નહીં પણ ગુનો કહેવાય. ભાભી પ્લીઝ, સોરી. ચલ, હવે રડ નહીં. અને તું મારી દેરાણી નથી, તું તો મારી નાની બેન છે. અને મોટી બેન ક્યારે નાની બેનથી નારાજ રહી શકે?
જો શીખ આ મોટી ઓ પાસેથી. તું તો એને મારવા તૈયાર થઈ હતી, છતાં પણ એને તને માફ કરી દીધી. રાજ, તમે પણ મને માફ કરી દો પ્લીઝ. તને બધા ભલે માફ કરે પણ હું તને ક્યારેય માફ નહીં કરું, સમજી? રાજભાઈ, ભૂલ કોનાથી ના થાય? ભૂલ બધાથી થાય છે, તો એને માફ પણ આપણે જ કરવા પડે ને. માફ કરી દો ને. જો ભાભીએ કહ્યું છે ને એટલે તને માફ કરું છું. હવે પછી જો આ બીજી વાર કર્યું છે ને તો સમજી લેજે, તને આ ઘરમાંથી કાઢી મૂકતા મને વાર નહીં લાગે, સમજી? બસ હવે. જા, તને માફ કરી. થેન્ક યુ ભાભી. હું બધાને પ્રોમિસ કરું છું કે આજ પછી હું આવું ક્યારેય નહીં કરું.